સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે, શિક્ષક છે અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી. એટલે એને એવું કીધું હતું કે એક જગ્યા છે, જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે. હું પોતે શિક્ષક છું, અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી, એ શિક્ષક જ છે. એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે. એટલે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી, દર્શન સ્વામી, વિજય પ્રકાશ સ્વામી, જેકે સ્વામી, લાલજી ઢોલા, સુરેશ ગોરીએ મુલાકાત કરાવી હતી. અમે મુલાકાત કરેલી હતી. એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે 500 વીઘા, અમે સીધા ખેડૂત પાસે જાશું તો અમને મોંઘી જમીન આપશે, અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે, તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકત ભરાય તો એમાં અમને વાંધો નથી. તમે સુધીની રકમ અત્યારે થોડી રોકજો, બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેશી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો, ફરતી કોર ફેન્સિંગ કરીને આપો, લેવલિંગ કરીને આપો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું. ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે. એટલે એને 50 લાખ રૂપિયા પહેલાં રોકેલા હતા. અમે ત્યારે 2.5 કરોડ રૂપિયા રોકેલા હતા. અમારા નામનું સાટાકત થયેલું હતું. બાદમાં 75 લાખ રૂપિયામાં 20 લાખ રૂપિયા એને રોકેલા હતા, 50 લાખ 55 લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો. પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા. ત્યાં દાતાને મળાવ્યા હતા, એના જે કાંઈ દાતા હોય, અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા ત્યાંથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દસ્તાવેજ કરાવવાની વાત કરી હતી. બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડૉક્ટર છે એની સાથે કૌભાંડ થયું છે અને 1.5 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે, મંદિર બનાવવાનો મામલો છે. એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું હોય એવું લાગે છે, કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી. એટલે અમે ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો સુરત. ત્યારે ડૉક્ટર સાહેબે એવું કીધું કે મને નહીં 10 થી 15 જણાના ફોન આવ્યા છે, બધા સાથે કૌભાંડ થયું છે અને તમારી જમીનમાં 3 સાટાકત થયા છે. એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ અમારી અગાઉ 2 મહિના અગાઉ પણ એક સાટાકત થયું છે, એની પાસેથી 1.5-2 કરોડ રૂપિયા લીધા છે, અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા 2 મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં, એને પણ સાટાકત કરી આપ્યું છે અને એની પાસેથી પણ 3.5 કરોડ રૂપિયા લીધા છે. એટલે આ લોકોની મોડસ ઓપરેન્ડી છે. અમે તપાસ બધી કરી, અમને જાણ થઈ, અમને એ ખબર પડી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એક જમીન રીંજા ગામની જમીન છે, એમાં 10 સાટાકત થયેલા છે. 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની રકમ અવેજની લીધી છે. કોઈને પૈસા પાછા આપતા નથી, જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને અવેજ વસૂલ કરીને સ્વામીને, ખેડૂતને, દલાલ બધાય ભાગ બટાઈ કરીને પૈસાનું આખું કૌભાંડ કરે છે. માધવપ્રિય સ્વામી છે એની અમે બધી તપાસ કરી. એની ઉપર 307નો ગુનો દાખલ થયેલો છે, એને વ્યાજ વટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે, 3 થી 4 જમીન કૌભાંડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે. અને વિજય પ્રકાશ સ્વામી છે જે જાલણસર ગુરુકુળ ચલાવે છે, ત્યાં પણ આની પહેલા મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે, અમને જાણમાં પણ આવ્યું છે, જોયેલા પણ છે. એને માર પણ મારવામાં આની પહેલા જમીન કૌભાંડમાં આવ્યો છે. જેકે સ્વામી છે એની ઉપર અત્યારે નહીં 10 ગુના જમીન કૌભાંડના છે, અત્યારે ચાલુ છે, એ ફરાર છે છેલ્લા 6 મહિનાથી. અને દર્શન સ્વામી છે એની ઉપર 3 થી 4 ગુના ચાલુ છે. અને આ લોકો મોડેસ ઓપરેન્ડીથી સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે, પણ હકીકતે વડતાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે. આને કોઈ સાચવવાવાળું નથી, આને આગળ પાછળ કોઈ નથી. અને આ લોકો પૈસા બધા ભેગા કરીને એના ભાઈની બાંધકામનું સુરતમાં કામ કરે છે, બધા પૈસા ત્યાં ટ્રાન્સફર કરે છે. અમારી સાથે કેટલાની છેતરપિંડી? અમારી સાથે 3 કરોડ રૂપિયા, 3 કરોડ 4,50,000 રૂપિયાની છેતરપિંડી છે. અને અમારી પહેલા જેનું સાટાકત થયું છે એની સાથે 1.5 કરોડનું છે. અમારા પછી જે સાટાકત થયું છે એની પાસે 3.5 કરોડનું કૌભાંડ છે. અને રીંજા ગામમાં જે કૌભાંડ થયું છે એ સ્વામીઓ જ કરેલું છે.